વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ થોડા સમય અગાઉ આદિવાસીઓના ભગવાન એટલે કે બિરસા મુંડાને લઈને એક પત્ર લખ્યો હતો, પરંતુ ક્યાંક હવે આ પત્રના કારણે સોશિયલ મીડિયામાં ડિજિટલ વોર શરૂ થઈ છે અને જે નેતા દ્વારા ગોપાલ ઇટાલિયાના સવાલો પૂછવામાં આવ્યા છે એ જ નેતાને હવે ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કર્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં ગોપાલ ઇટાલિયા આદિવાસીઓને લઈને મેદાને આવ્યા હતા। ખાસ કરીને જ્યારથી આ પત્ર લખવામાં આવ્યું છે ત્યારથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા। સૌથી પહેલા તો આ પત્રમાં શું લખવામાં આવ્યું છે અને એ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાએ શું કહ્યું ને ગોપાલ ઇટાલિયાએ તેમને વળતો પ્રહાર કયો કર્યો છે તેના ઉપર વિગતે ચર્ચા કરીએ। ખાસ કરીને ગુજરાતની વિધાનસભાના પોડિયમમાં કુલ 19 મહાપુરુષોના પૂર્ણ કદના તૈલચિત્રો લગાવેલા છે, પરંતુ તેમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી। રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વ ધરાવતા દેશના મહાપુરુષોના ચિત્રો વિધાનસભામાં મૂકવાની પરંપરા રહી છે, ત્યારે ગુજરાતના 15% આદિવાસી સમાજના સ્વાભિમાનના પ્રતીક સમાન બિરસા મુંડાનું ચિત્ર સ્થાપન કરવામાં આવે તેવી માંગણી ગોપાલ ઇટાલિયા દ્વારા રજૂ કરવામાં આવી છે। એ બાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયાને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી, ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા હતા અને એના જ કારણે ક્યાંક રાજકારણમાં મોટો ગરમાવો પણ આવ્યો હતો। ને જો એના વિશેની વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને ગોપાલ ઇટાલિયા કે જે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતા હોય છે ને હવે જ્યારે તેમને આદિવાસીઓને લઈને મેદાને આવ્યા છે, જે ચૈતર વસાવાની ગેરહાજરીમાં એ વાતને લઈને પણ અનેક એવા સવાલો છે તે પૂછવામાં આવી રહ્યા છે ને ખાસ કરીને હવે ક્યાંક ભાજપના નેતા છે હેમાંગ જોશી છે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયાને સંબોધીને લખવામાં આવ્યું છે કે આપની સરકાર દિલ્હી અને હાલ પંજાબમાં બેઠી છે। બિરસા મુંડાની યાદમાં કયા કામ થયા છે, આદિવાસી સમાજને શું હક મળ્યા છે, ગુજરાતના આદિવાસીઓ પણ પૂછે છે વચનો કેવળ શબ્દોમાં કે કાર્યોમાં પણ। એટલે ખાસ કરીને જે પ્રમાણે નેતા દ્વારા સીધા સવાલ ગોપાલ ઇટાલિયાને લઈને પૂછવામાં આવ્યા હતા, કહેવામાં આવ્યું હતું કે આપની સરકાર પૂર્વ દિલ્હી અને ખાસ કરીને અત્યારે પંજાબમાં છે, પરંતુ બિરસા મુંડાની કયા એવા કામ થયા છે ને આદિવાસી સમાજને કયા એવા હક મળ્યા છે, એવા ક્યાંક બિરસા મુંડા ભગવાનને લઈને જે પત્ર લખવામાં આવ્યો હતો એ જ વાતને લઈને તેમના દ્વારા સીધા સવાલ છે તે ગોપાલ ઇટાલિયાને લઈને લખવામાં આવ્યા હતા અને અંતે હવે જ્યારે ગોપાલ ઇટાલિયાએ આ વાતનો વળતો પ્રહાર કર્યો છે, જો તેના વિશેની વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે માનનીય હેમાંગભાઈ, આમ આદમી પાર્ટી કે ભાજપ કોંગ્રેસ પાર્ટીની સરકારે આદિવાસી સમાજ માટે પોતાના સમય દરમિયાન યથાસંભવ જે કંઈ કામ કર્યું છે તે બદલ તમામ પાર્ટીઓ શુભેચ્છા અને તમામ પાર્ટીના નેતાનો ખૂબ આભાર। મૂળ પ્રશ્ન એમ છે કે ગુજરાતની વિધાનસભામાં બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવાની માંગણીને આપ સમર્થન કરો છો કે નહીં? ગુજરાત વિધાનસભાની પોડિયમમાં 19 જેટલા મહાનુભાવોના તૈલચિત્રો લગાયેલા છે। હવે 15% જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાનને પ્રતીક બિરસા મુંડાનું ચિત્ર મૂકવાની માંગણી પત્ર આપ લખશો કે નહીં? એટલે ખાસ કરીને ક્યાંક સીધો જ વળતો જવાબ છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા હવે પોતાના સોશિયલ મીડિયાથી આપી દેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી ઉપર અવારનવાર આમ આદમી પાર્ટી આકરા પ્રહાર કરતી હોય છે, ત્યારે હવે જ્યારે જે વિધાનસભાની અંદર તૈલચિત્ર મૂકવાનું છે એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ માંગણી કરતો એક પત્ર લખ્યો હતો અને આ પત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એમને ગોપાલ ઇટાલિયાને સંબોધીને વાત લખી હતી। એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી એવા તો કયા કામ કર્યા છે અથવા તો પછી બિરસા મુંડાના નામે કયા કામ કરવામાં આવ્યા છે, આદિવાસી સમાજના નામે કયા કામ કરવામાં આવ્યા છે, એવા સીધા જ સવાલો છે તે નેતા દ્વારા પૂછવામાં આવ્યા હતા અને હવે ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા આ દરેક વાતનો વળતો જવાબ આપવામાં આવ્યો છે। જે સમયે ગોપાલ ઇટાલિયાએ પત્ર લખ્યો હતો એ સમયે પણ ઘણા બધા તર્ક વિતર્ક ઊભા થયા હતા કે એક તરફ જે ડેડિયાપાડાના ધારાસભ્ય અવારનવાર આદિવાસીઓની સાથે જે ન્યાય થતો હોય છે એ વાતને લઈને મેદાને આવતા હોય છે, એ અત્યારે હાલ જેલમાં છે। એમની જે બવાલ થઈ હતી ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે ત્યારે એમની ગેરહાજરીમાં ગોપાલ ઇટાલિયાએ પત્ર લખ્યો હતો, પરંતુ ક્યાંક હવે આ પત્રને લઈને એક ડિજિટલ વોર શરૂ થઈ છે અને ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે હવે ક્યાંક ગોપાલ ઇટાલિયા છે તે પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને એવું પણ પૂછવામાં આવ્યું છે કે તમે આ બાબતે પત્ર લખશો કે કેમ? આગામી સમયમાં જોવાનું રહેશે કે ભાજપના નેતા દ્વારા કોઈક વિષયને લઈને અને ખાસ કરીને આ વિષયને લઈને પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।